નમસ્કાર. આજે આપણે ભારતના ટેક્સ સિસ્ટમમાં આવનારા એક બહુ જ મોટા ફેરફારને સરળ ભાષામાં સમજવા જઈ રહ્યા છીએ. આ છે ટીડીએસ અને ટીસીએસનો સંપૂર્ણ ઓવરહોલ. તો વાત એમ છે કે વર્ષ 2026થી જે જૂની અને થોડી ગૂંચવણભરી ટેક્સ સિસ્ટમ હતી એ હવે પૂરી રીતે બદલાઈ જશે. મતલબ કે આવકવેરા કાયદો 1961 હવે ભૂતકાળ બની જશે અને તેની જગ્યાએ એક નવો કાયદો આવશે. તો ચાલો ફટાફટ નજર નાખી લઈએ કે આજે આપણે શું જાણવાના છીએ. આપણે જોઈશું કે આ ફેરફાર શું છે, એના મુખ્ય પિલર્સ કયા છે અને સૌથી અગત્યનું આ નવા નિયમોનું પાલન કરવા માટે આપણે શું તૈયારીઓ કરવી પડશે. તો સૌથી પહેલાં ચાલો આ મૂળભૂત ફેરફારને સમજીએ. અત્યાર સુધી જે ટેક્સ કાયદાઓનું એક જટિલ જાળું હતું એમાંથી હવે એક સરળ અને સ્પષ્ટ સિસ્ટમ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. જુઓ, આ નવા કાયદાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેણે આખા ટીડીએસ અને ટીસીએસ માળખાને ફક્ત 3 મુખ્ય પિલ્લરમાં વહેંચી દીધું છે. પગાર માટે કલમ 392, બિઝનેસ માટે કલમ 393 અને ટીસીએસ માટે કલમ 394. બસ આટલું જ. સારું, તો ચાલો હવે પહેલા પિલ્લરની વાત કરીએ, જે કર્મચારીઓને થતી ચૂકવણી અને તેમાંથી થતી કપાતને લગતો છે. આનાથી ઘણી વસ્તુઓ સરળ થઈ જશે. આ કલમ 392માં હવે 2 મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે. એક તો રેગ્યુલર પગાર પરનો ટીડીએસ અને બીજું, જો કોઈ 50,000 રૂપિયાથી વધુનો ઈપીએફ સમય પહેલાં ઉપાડે તો તેના પર 10%ના દરે ટીડીએસ કપાશે. બંને હવે એક જ જગ્યાએ. ચાલો હવે સૌથી મોટા અને કદાચ સૌથી વધુ અસર કરતા પિલર તરફ જઈએ. કલમ 393. આ લગભગ દરેક બિઝનેસને લગતા વ્યવહારોને આવરી લે છે. આ ખરેખર એક મોટો સુધારો છે. પહેલાં કેવું હતું? કોન્ટ્રાક્ટ, ભાડું, પ્રોફેશનલ ફી, કમિશન આ બધા માટે અલગ અલગ કલમો યાદ રાખવી પડતી હતી. હવે એ બધું જ એક જ કોડ હેઠળ સ્પષ્ટ નિયમો અને લિમિટ્સ સાથે આવી ગયું છે. હા, અને પાર્ટનરશિપ ફર્મ્સ માટે આ એક ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે. હવેથી જો કોઈ પાર્ટનરને પગાર, બોનસ કે વ્યાજ પેટે 20,000 રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવે તો તેના પર સીધો 10% ટીડીએસ કાપવાનો રહેશે. અને આટલું જ નહીં, કલમ 393 પેસિવ ઇન્કમને પણ સરળ બનાવે છે. મતલબ કે બેંક વ્યાજ હોય, ડિવિડન્ડ હોય કે પછી ડિજિટલ કરન્સી જેમ કે 10,000 રૂપિયાથી વધુના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર 1% ટીડીએસ. બધું જ આમાં કવર થાય છે. અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને ત્રીજા પિલર પર, જે છે કલમ 394. આ કલમ ટીસીએસ એટલે કે ટેક્સ કલેક્ટેડ એઝ સોર્સ પર ફોકસ કરે છે અને જૂની ઘણી જોગવાઈઓને એક સાથે લાવે છે. તો હવે જે મોટા વ્યવહારો છે, જેમ કે 10 લાખ રૂપિયાથી વધુની ગાડીનું વેચાણ કે પછી 50 લાખથી વધુના માલનું વેચાણ, એ બધા પરનો ટીસીએસ હવે આ એક જ કલમ હેઠળ મેનેજ થશે. તો અત્યાર સુધી આપણે એ સમજ્યું કે શું બદલાયું છે, પણ હવે સૌથી અગત્યનો સવાલ એ છે કે આ નવા નિયમોનું પાલન કરવા માટે આપણે તૈયાર કેવી રીતે થવાનું છે. સૌથી પહેલી અને મહત્વની વાત, ફોર્મ નંબર્સ બદલાઈ ગયા છે. જેમ કે નોન સેલરી ટીડીએસ માટે જે જૂનું ફોર્મ 26Q હતું એ હવે ફોર્મ 160 થઈ ગયું છે અને કર્મચારીઓનું જાણીતું ફોર્મ 16 હવે ફોર્મ 130 તરીકે ઓળખાશે. ડેડલાઇન્સ પણ હવે એકદમ પાક્કી અને સરળ કરી દેવાઈ છે. દર મહિને ટેક્સ જમા કરાવવા માટે આવતા મહિનાની 7 તારીખ અને દર ક્વાર્ટરનું રિટર્ન ભરવા માટે 31 તારીખ. બસ આ 2 તારીખો યાદ રાખવાની છે. તો હવે કરવું શું? અહીં 4 ચોક્કસ પગલાં છે જે દરેક બિઝનેસે તરત જ લેવા જોઈએ. પહેલું, તમારા અકાઉન્ટિંગ સોફ્ટવેર અપડેટ કરો. બીજું, તમારી ટીમને નવી સિસ્ટમ માટે ટ્રેનિંગ આપો. ત્રીજું, તમારા વેન્ડર્સને નવા ફોર્મ વિશે જણાવી દો. અને ચોથું, તમારા ડેટાને નવી કલમો સાથે મેપ કરી લો. આ આખી વાતનો સાર એટલો જ છે કે નવા કાયદામાં સરળતાથી અને કોઈપણ ભૂલ વગર ટ્રાન્ઝિશન કરવા માટે અત્યારથી જ તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. Pratik Patel, tax consultant, specializing in income tax, GST, and accounting.